સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે હિંમતનગર જવાનગઢ પાટિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત પામેલા અરવલ્લી જિલ્લાના સરડોઈ ગામના કુંપ ગામે જઈ રહ્યા હતા. લગ્ન પ્રસંગે પીરસવા મજૂરી અર્થે જતા અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે ત્યારે 8 થી વધુ લોકોને ઈજાગ્રસ્ત થયા છે. 2 લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. ખાનગી બસે ઇકોકાને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ગાભોઈ અને હિંમતનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે ત્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પરિવારજનો તેમજ સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટ્યા છે. ગાભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા હાઈવે ખુલ્લો પણ કરવામાં આવ્યો હતો. મૃતકોનું નામ છે નાયક અંજુબેન 45 વર્ષ, ભોઈ નીતાબેન 36 વર્ષ, નાયક મીનાક્ષીબેન 50 વર્ષ, પટેલ કામિનીબેન 56 વર્ષ, નાયક કંચનબેન 60 વર્ષ, પ્રજાપતિ નીતાબેન